નારાયણં નમસ્કૃત્યં નરં ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. મંગલં ભગવાન વિષ્ણુ મંગલં ગરુડધ્વજ મંગલં પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિં દ્વંદ્વાતીतं ગગનસદૃશં તત્ત્વમસ્યાદિલક્ષ્યम् એકં નિત્યં વિમલમચલં સર્વધી સાક્ષીભૂतं ભાવાતીतं ત્રિગુણરહિतं સદગુરું તમ નમામિ. સ્તોત્ર. मेरे परमात्मा प्रेमी धर्म प्रेमी सजन आत्मा मेरे भाई बहन, મદાલસા ત્રીજા શ્લોકની અંદર શું કહે છે? પોતાના પુત્ર અલર્કને આપણે છોકરાને છાનો રાખવો હોય ને, છોકરું રડતું હોય ને, અને છોકરાને છાનો રાખવો હોય તો આપણે કાં કહીએ કે રડમાં ભાગડો આવે ને કાં કહીએ કે અમારા જેવા ચિંતે કે બાવો આવે પકડી જાય ઉપાડી જાય. બહુ ખરાબ સંસ્કાર પડે છોકરાની અંદર. બાવાના સંસ્કારો જેને ઉપાડી જાય એવા જે સંસ્કારો જેને પાડ્યા હોય ને, એનો છોકરો કોઈ દી સંચરણમાં જાય ને એ શેતાન જ થાય. સંસ્કારો કેવું કામ કરે છે. મદાલસા જે પોતાના છોકરાને છાનાતા રાખે, એના શબ્દો જોઈએ પ્રથમથી શ્લોકથી. ત્વમસિતાત શુદ્ધ બુધ નિરંજન, ત્વમસિતાત શુદ્ધ બુધ નિરંજન, ભવમાયા વર્જિત જ્ઞાતા, ભવમાયા વર્જિત જ્ઞાતા, ભવસ્વપ્नं ચ મોહનિંદ્રાં ત્યજ, ભવસ્વપ્नं ચ મોહનિંદ્રાં ત્યજ, મદાલસાહં સુતમાતા, મદાલસાહં સુતમાતા, નામ વિમુક્ત શુદ્ધો શિરે સુત, નામ વિમુક્ત શુદ્ધો શિરે સુત,
મયા કલ્પિતં તવ નામ મયા કલ્પિતં તવ નામ ન તે શરીરં ન ચાસ્ય ત્વમસી ન તે શરીરં ન ચાસ્ય ત્વમસી કિમ રોદસી તવ સુખધામ કિમ રોદસી તવ સુખધામ શબ્દો વાયમ ત્વમ રોદસી શબ્દો વાયમ ત્વમ રોદસી ત્વમ તુ ચરાચર ભવ સ્વામી ત્વમ તુ ચરાચર ભવ સ્વામી મુક્તિ ભુક્તિ વ્યવહાર સિદ્ધયે મુક્તિ ભુક્તિ વ્યવહાર સિદ્ધયે વિવિધ કલ્પિતો દ્રશ્યગામી વિવિધ કલ્પિતો દ્રશ્યગામી વિવિધ કલ્પિતો દ્રશ્યગામી વિવિધ કલ્પિતો દ્રશ્યગામી. મદાલસા અલર્કને કહે છે, બીજા શ્લોકની અંદર મદાલસાએ એ વાત કીધી. બે વાત મદાલસાએ કીધી. એક વાત એ છે મેરે ભાઈ બહેન કે જો દુઃખ જો એ અમારો સ્વભાવ હોત ને, દુઃખ એ અમારો જો આત્માનો સ્વભાવ જો હોત તો આ બધા ઉપાયો નકામા હતા. સ્વભાવની કોઈ દિવસ નિવૃત્તિ ન થાય. દુઃખ જ જો અમારો સ્વભાવ હોય, કારણ કે રડવાનું થાય દુઃખને લઈને થાય છે, પણ દુઃખ જો અમારો સ્વભાવ હોય તો બધા શાસ્ત્રો નકામા છે, મંદિરો નકામા છે, અહીં આશ્રમો નકામા છે, કોઈ સંતો પાસે જવું નકામું છે, આવા કપડાં પહેરવા એ નકામું છે, અહીં તમારે આવીને બેસવું એ પણ નકામું છે, બધું નકામું છે. જો દુઃખ અમારો સ્વભાવ હોત તો મહાપુરુષોનો અનુભવ છે, દુઃખ એ અમારો સ્વભાવ નથી, અમારો સ્વભાવ છે આનંદ. આત્માનો સ્વભાવ આનંદ છે, દુઃખ નથી. છતાં જીવનની અંદર રુદન આવે છે, રડીએ છીએ, ઘડાના ઘડા આંસુ ઉપાડીએ છીએ. રામકૃષ્ણ પરમહંસ પણ એમ કહેતા કે માણસ પૈસાને માટે, પરિવારને માટે, ના બધાને માટે આંસુ એટલા પાડે કે ગળાના ઘડા ભરી દે. માણસ જિંદગી આખી રડતો રહે અને એ આંસુ કદાચ કોઈ પાત્રમાં ભરે તો ગળા ભરાઈ જાય. હું માનું છું એમ. રામકૃષ્ણ પરમહંસ ઠીક કે એટલા માણસ આંસુ પાડે છે, પરંતુ પરમાત્માને માટે એક આંસુ પણ પાડતો નથી. મને પરમાત્મા મળ્યા નહીં, હજી કેમ ન મળ્યા, કેમ મળશે, ક્યારે મળશે? એવી જે એક તાલાવેલીથી જે અંતરની અંદરથી જો આંસુ નીકળતા હોય તો એ આંસુ પરમાત્માને બોલાવવામાં આહવાન આપી દે છે. મહાપુરુષોના અનુભવો છે. એ આંસુ પરમાત્માને ખેંચી લાવે છે, પરંતુ અંદરની પ્રાર્થના, અંદરની તાલાવેલી, અંદરની તલપાપડ એવી હોવી જોઈએ નહીં. એવી તાલાવેલીથી જો આંસુ પરમાત્માને માટે જો જરતા હોય તો એ આંસુ ભગવાનને બોલાવી લાવે. એ આહ્વાન છે, નિમંત્રણ છે ભગવાનને માટે.
સંસારના પદાર્થોને માટે માણસ રડે છે, અને એ રડે છે એનું કારણ એક છે કે એને રડાવતા હોય તો એના કર્મ રડાવે છે, પોતાના કર્મ રડાવે છે, પોતાનું પાપ રડાવે છે. રડવું હોય, જ્યાં શોક હોય, જ્યાં દુઃખ હોય, એ દુઃખ કાયમને માટે પાપનું ફલ છે, એ નિશ્ચિત વાત. અને આપણે જો રડવાનો પ્રસંગ જ દિવસ આખો જો રહેતો હોય તો સમજી લેવું, વધુ વધુ તમે શોકમાં રહેતા હોય, વધુ વધુ તમે દુઃખમાં રહેતા હોય, વધુ વધુ તમને જો રડવાનું થતું હોય તો સમજી લેજો કે તમે પરમાત્માથી ઘણા દૂર જાઓ છો. આ નિશાની છે અધર્મની, આ નિશાની છે પાપની, કે આપણી પાપની કમાઈ છે ને અધર્મની કમાઈ છે, એ આપણને રડાવે છે ને ભગવાનથી કાયમ માટે દૂર ને દૂર, દૂર ને દૂર લઈ જાય છે. બાકી જીવનની અંદર જો હાસ્ય પેદા થયું હોય, જીવનની અંદર આનંદની જો વૃદ્ધિ થતી જાતી હોય તો સમજી લેજો આ પણ એક નિશાની છે કે તમે પરમાત્માની નજીક નજીક જઈ રહ્યા છો. દુઃખ ભૂલાતું જાતું હોય, આનંદની વૃદ્ધિ થતી જાતી હોય ને આનંદ તમારો કાયમ માટેનો વધતો જાતો હોય, જીવનમાં નૃત્યની શરૂઆત થઈ જાય, સંગીતની શરૂઆત થઈ જાય તો તમારે સમજી લેવું કે હું પરમાત્માની નજીક નજીક જાઉં છું. પરંતુ એ વાત સમજી લે, આનંદ એ અમારો સ્વભાવ છે, રડવું રુદન એ અમારો સ્વભાવ નથી. પરંતુ આપણા જીવનની અંદર ક્યારેક રુદન હોય છે ને રુદન હોય. માણસ જ્યારે રડતો હોય ક્યારેક ગુનેગાર પોતે છે, બીજો કોઈ નથી ગુનેગાર. ભૂલ પોતાની છે, પોતાની ભૂલ, પોતાનો ગુનો, પોતાનો દોષ પોતાને રડાવે છે. પરંતુ પોતાના પાપને રડાવતા હોય પોતાને ફરિયાદ કોની પાસે કરવી? કોની પાસે ફરિયાદ કરવી? પરંતુ એવું હોય તો જીવનની અંદર પરમાત્માની પાસે બેસીને, ભગવાનની આપણા ઈષ્ટની છબી હોય તો એની પાસે બેસીને થોડા પ્રાયશ્ચિત કરી લેવું, ઘણું હળવું થઈ જાય, ઘણું હળવું થઈ જાય. પરંતુ એ રુદન ઠાલવે ક્યાં? કોઈ પાસે સંસારી જે રડે છે એની પાસે તમે તમારી વ્યથા દિલની, તમારી વ્યથા છે, તમારું દુઃખ છે, તમારી પીડા છે, તમે કોક પાસે સંસારીઓ પાસે તમે ઠાલવવા જાશો તો ઉલટાની તમારી અંદર વ્યથાનો વધારો કરશે. જેની પાસે આનંદ નથી, જેની પાસે પ્રસન્નતા નથી, તમને પ્રસન્નતા કોઈ દિવસ ન આપી શકે, નથી જેની પાસે, તો એની પાસે તમે દુઃખ ઠાલવવા જાઓ કે કંઈ સુખ મેળવવા જાઓ તો જેની પાસે આનંદ નથી, પ્રસન્નતા નથી, શાંતિ નથી, એ તમને શું આપી શકે? તમે ત્યાં જાશો તો રુદનમાં વધારો કરશે. ક્યારેક જીવનની અંદર વ્યથા ઠાલવવી હોય તો કાં તો ભગવાન પાસે વ્યથા ઠાલવીએ અને કાં કોઈ સંત પાસે વ્યથા ઠાલવીએ, તો એ ત્યાં વ્યથા ઠાલવીએ ને થોડી હળવી થાય. આનંદનો ઉપાય સંતો પાસે છે, શાંતિનો ઉપાય સંતો પાસે છે. મદાલસા આ પોતાના પુત્ર અલર્કને એ વાત સમજાવે છે ને એ વાત સમજાવી દીધી ઉપલા શ્લોકમાં, બીજા શ્લોકમાં, કે તું સુખનો ધામ છે અને આ સંસાર છે એ દુઃખનો ધામ છે. દુઃખનો ધામ એટલે સંસારની અંદર રડવા સિવાય બીજું કાંઈ ન હોય. એ સંસાર દુઃખનો ધામ અને તું સુખનો ધામ. છતાં મદાલસા એમ કહે છે, શબ્દો વાયમ ત્વમ નરોદસી, એમ કીધું. માણસ જ્યારે રડતો હોય, છોકરું રડતું હોય કે મોટું રડતું હોય, ત્યારે એ શબ્દો કેવા કલ્પાંતના કાઢતું હોય, એવા શબ્દો કાઢતું હોય રુદનના
માથા પછાડે, બધું કરે